જય માં મોગલ બધાને કેમ છે મજામાં ને। જો આપણે જવાનું છે ગામમાં, કેમ કે ગણપતિ દાદાનો પ્રસાદ બનાવવાનો છે, એટલે આપણે ઠેલી લઈ લીધી છે અને નકશુભાઈ હુતા હતા, આપણે ગામમાં જઈને વહી આવવાનું છે। જો બાજરો પછી જો આપણે રસ્તા તરફ હાલતા થઈ ગયા છીએ, કેમ કે સંજય ગામે ગયા છે તો આપણે હાલીને જવું પડશે, એટલે આપણે રસ્તા તરફ આવતા થઈ ગયા। પણ રસ્તા એને જોયું કે રિક્ષા મળે એવું છે નહીં, પણ તો હું ઘરે વહી જાઉં, ના હાલીને પ્રસાદ તો બનાવવો જ જોઈશે ને। પછી જો આપણે આવીને પ્રસાદ બનાવી નાખ્યો છે, વિડીયો નહોતો બનાવ્યો કેમ કે ઉતાવળ થઈ ગઈ હતી। પછી જો આ મા દીકરો પ્રસાદ ધરવા આવી ગયા છે, નકશુભાઈ ને એના બાબે પ્રસાદ જવારે છે। અને અહીંયા જો આપણે એટલા મોદક બનાવીને કહીને ગયા હતા, પણ એટલે મોદક ન બનાવ્યા, ખાલી એક જ બનાવ્યો, આપણે જ બનાવી નાખી। પછી જો આ નેવરા પોપીઓ કાપવા મળ્યા છે, નકશુભાઈ બાજુમાં ઊભા છે ને સંજય પોપીઓ કાપે છે। પોપીઓ એટલા હતા તો કાપી નાખ્યો છે, પછી કાંઈ નહીં, પોપીઓ કાપી નાખ્યો તો કાંઈ વ્યસ્ત થોડો જવા દેવાય, એટલે આપણે એક પોપીઓ લઈ લીધું ને બનાવવાનું ચાલુ કર્યું ડૂટી ફૂટી। આપણી ડૂટી ફૂટી તૈયાર થઈ ગઈ છે, એટલે હૂકવી દીધી છે। પછી જો આપણે આવી ગયા છે સીધા પીપળો અમારા મમ્મીને ઘરે। અમારા ભાભી જો વાસેટીની ભાજી ઉતારે, કેમ કે મારા મમ્મીને ઘરે જ વાસેટીની ભાજી છે। પછી જો હાજે ભાઈ કામેથી આવી ગયો, એટલે આ ભાઈને જો મોજ પડી જાય, અમારે મામાના ખોળામાં સીધા ગળી ગયા। કાંઈ નહીં, જો આપણે વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળશું નવા વિડીયો।